ખૂબ જ જૂની વાત છે. હિમાલયની ઊંચી અને બર્ફીલી ટેકરીઓની બરાબર નીચે વસેલું એક ખૂબ જ સુંદર અને શાંત ગામ હતું, જેનું નામ રુદ્રગિરી હતું. આ ગામ આખી દુનિયામાં એટલા માટે પ્રખ્યાત હતું, કારણ કે ગામની સૌથી ઊંચી ટેકરી પર ભગવાન ભોળાનાથનું એક ખૂબ જ જૂનું અને ભવ્ય મંદિર હતું. દૂર દૂરથી રાજા મહારાજાઓ, મોટા મોટા શેઠ અને સાધુ સંતો તે મંદિરમાં દર્શન કરવા આવતા હતા. મંદિરમાં દરેક સમયે ઘંટ અને ઘડિયાળ વાગતા રહેતા હતા. હવામાં હંમેશા ચંદન અને ધૂપબત્તીની સુગંધ તરતી રહેતી હતી. ગામના બધા લોકો ભગવાન શિવના બહુ મોટા ભક્ત હતા. સવાર થતાં જ દરેક વ્યક્તિ નાહી ધોઈને પોતાના હાથમાં દૂધ, દહીં, મધ, બીલીપત્ર અને કિંમતી ફૂલો લઈને ટેકરી તરફ દોડી પડતા હતા. દરેકના મનમાં બસ એ જ ઈચ્છા રહેતી હતી કે તે મહાદેવને સૌથી સારી વસ્તુ ચડાવે, જેથી ભગવાન તેનાથી સૌથી વધુ ખુશ થાય. ગામના અમીર લોકો તો સોના ચાંદીના વાસણોમાં જલ લઈને જતા હતા અને દાન પુણ્ય કરતા હતા, જેથી દુનિયા તેમને મોટા ભક્ત માને. પરંતુ તે જ ગામના એક ખૂણામાં જ્યાં અમીરોની નજર નહોતી જતી, ત્યાં એક નાની તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી. તે ઝૂંપડીમાં ત્રિયુગ નામનો એક નવયુવાન છોકરો પોતાની વૃદ્ધ અને બીમાર માતા સાથે રહેતો હતો. ત્રિયુગની માતા, જેમનું નામ મંદાકિની હતું, તેમની ઉંમર ખૂબ વધારે થઈ ચૂકી હતી. ગડપણના કારણે તેમની આંખોની રોશની સંપૂર્ણપણે જતી રહી હતી અને શરીર એટલું નબળું થઈ ગયું હતું કે તેઓ પોતાની પથારીમાંથી ઉઠી પણ શકતા નહોતા. ત્રિયુગ ખૂબ જ ગરીબ હતો. તે આખો દિવસ જંગલમાં જઈને લાકડા કાપતો, તેને બજારમાં વેચતો અને તેનાથી જે થોડા ઘણા પૈસા મળતા તેનાથી પોતાની માતા માટે દવા અને 2 ટંકની રોટલીની સગવડ કરતો હતો. ત્રિયુગનો આખો દિવસ પોતાની માતાની સેવામાં જ વીતી જતો હતો. તે સવારે સૌથી પહેલાં ઉઠતો, ઘરની સાફ સફાઈ કરતો, પોતાની માતાને પોતાના હાથે નવડાવતો, તેમના મેલા કપડાં ધોતો અને પછી તેમને પોતાના હાથે જ જમાડતો હતો. ત્રિયુગની જિંદગીમાં તેની માતા સિવાય બીજું કોઈ નહોતું અને ના તે કોઈ બીજા વિશે વિચારતો હતો. ગામના લોકો અવારનવાર ત્રિયુગની મજાક ઉડાવતા હતા. જ્યારે તેઓ સજી ધજીને સારા કપડાં પહેરીને મંદિર જઈ રહ્યા હોય, ત્યારે તેઓ ત્રિયુગને તેની ઝૂંપડીની બહાર માતાના ગંદા કપડાં ધોતા અથવા તેમને જમાડતા જોતા હતા. ગામના પૂજારી અને બાકીના લોકો ટોણા મારતા રહેતા કે ત્રિયુગ એટલો અભાગી અને પાપી છે, જે રુદ્રગિરી જેવા પવિત્ર ગામમાં રહીને પણ ક્યારેય મહાદેવના મંદિરે નથી જતો. તેમણે ક્યારેય ત્રિયુગના હાથમાં પૂજાની થાળી કે જળનો લોટો જોયો ન હતો. લોકો કહેતા હતા કે જે માણસ ભગવાનના દરબારમાં માથું નથી નમાવતો, તેનું જીવન નકામું છે અને તેને સીધો નરક મળશે. પરંતુ ત્રિયુગ આ વાતોનું ક્યારેય ખોટું લગાડતો ન હતો. ન તો તે કોઈની સાથે કોઈ દલીલ કરતો હતો. તે બસ હસી દેતો અને શાંતિથી પોતાના કામમાં લાગી જતો. ત્રિયુગનું માનવું હતું કે જે ભગવાને આખી દુનિયા બનાવી છે, તે કોઈ પથ્થરની મૂર્તિમાં નહીં, પરંતુ દરેક જીવની અંદર વસે છે અને તેના માટે તો તેની માતા જ તેનો ભગવાન હતી. ત્રિયુગ બાળપણથી જેવું વિચારતો હતો કે જે માતાએ તેને જન્મ આપ્યો, પોતાનો લોહી પરસેવો એક કરીને તેને ઉછેરીને મોટો કર્યો, તે માતાથી મોટું કોઈ તીર્થ કે મંદિર આ દુનિયામાં હોઈ જ ન શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે ગામના લોકો મંદિરમાં શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવી રહ્યા હોય, તે સમયે ત્રિયુગ પોતાની વૃદ્ધ માતાના પગ ગરમ પાણીથી ધોઈ રહ્યો હોય. તે પોતાની માતાના ચરણોની ધૂળ પોતાના કપાળે લગાવતો અને તેને શિવના આશીર્વાદ માની લેતો હતો. ધીમે ધીમે સમય વીતતો ગયો અને મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર નજીક આવવા લાગ્યો. આ વખતની શિવરાત્રિ ખૂબ જ ખાસ થવાની હતી, કારણ કે આખા રાજ્યમાં એવા સમાચાર ફેલાઈ ગયા હતા કે હિમાલયની ગુફાઓમાં તપસ્યા કરનારા એક ખૂબ જ મહાન અને સિદ્ધ સંત રુદ્રગિરી ગામના મંદિરે આવી રહ્યા છે. એવું કહેવાતું હતું કે તે સંત પાસે જાદુઈ અને દિવ્ય શક્તિઓ છે. રાજાએ આખા ગામમાં ઢંઢેરો પીટાવી દીધો કે આ શિવરાત્રિ પર સંત મહાત્મા પોતે જ નક્કી કરશે કે મહાદેવનો સૌથી મોટો ભક્ત કોણ છે. આ સમાચાર સાંભળતા જ આખું ગામ સૌથી મોટો ભક્ત બનવાની હોડમાં લાગી ગયું. પરંતુ આ બધાથી દૂર ત્રિયુગની ઝૂંપડીમાં હંમેશાની જેમ શાંતિ હતી. ત્યારે જ અચાનક એક રાત્રે જ્યારે ત્રિયુગ પોતાની માતાના પગ દબાવી રહ્યો હતો, તો મંદાકિનીએ એક ઊંડો નિસાસો નાખ્યો અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, બેટા ત્રિયુગ, મારું બહુ મન થાય છે કે મરતા પહેલાં એકવાર હું પણ તે ટેકરીવાળા મંદિરે જઈને મહાદેવના દર્શન કરી લઉં. હું જોઈ શકતી નથી, પણ મંદિરના ચોખટાને સ્પર્શીને મને જે શાંતિ મળશે, તેનાથી મારા આત્માને તૃપ્તિ મળી જશે. પોતાની માતાના મોઢેથી આ વાત સાંભળીને ત્રિયુગ એકદમ સદબદ રહી ગયો. રસ્તો બહુ પથરાળ અને જોખમી હતો, પરંતુ બીજી બાજુ પોતાની માતાની આટલી ઊંડી ઈચ્છાને તે કેવી રીતે તોડી શકે. ત્રિયુગ પોતાની માતાના નબળા હાથોને પોતાના હાથોમાં લીધા. તેને ચૂમ્યા અને હસતા હસતા બોલ્યો, માં, તું ચિંતા ન કર. શિવરાત્રિના દિવસે તારો આ દીકરો તને પોતાના ખભા પર બેસાડીને તે ઊંચા મંદિર સુધી લઈ જશે.
માતા તે આશ્વાસન આપીને ત્રિયુગ ઝૂંપડીની બહાર આવ્યો અને આકાશમાં ચમકતા ચંદ્રને જોઈને ઊંડા વિચારોમાં ડૂબી ગયો કે આખરે તે પોતાની બીમાર માતાને તે ખતરનાક રસ્તેથી કેવી રીતે સુરક્ષિત લઈ જશે. ચંદ્રના પ્રકાશમાં ત્રિયુગ ઘણીવાર સુધી બહાર બેસીને વિચારતો રહ્યો. તે જાણતો હતો કે માતાને ખોળામાં ઉંચકીને અથવા ટેકો આપીને આટલી ઊંચી અને સીધી ચઢાણ ચડવી અશક્ય છે. ત્યારે તેની નજર ઝૂંપડીની પાસે રાખેલા કેટલાક મજબૂત વાંસના લાકડા પર પડી. ત્રિયુગ મગજમાં એક યુક્તિ આવી. તેને સમય બગાડ્યા વિના રાત્રિના અંધારામાં જ પોતાનું કામ શરૂ કરી દીધું. તેણે તે મજબૂત વાંસને કાપ્યા અને જૂની પણ મજબૂત દોરીઓની મદદથી એક મોટી ટોપલી જેવી ખુરશી બનાવી લીધી, જેને પીઠ પર બાંધી શકાય. તે ટોપલીમાં પોતાની માતાને કોઈ તકલીફ ન થાય એટલા માટે તેને ઘરમાં રાખેલા પોતાના બધા નરમ અને ફાટેલા તૂટેલા જૂના કપડાની ઘડી વાળીને તેમાં બિછાવી દીધી, જેથી ગાદલા જેવો આરામ મળી શકે. આખી રાત મહેનત કર્યા પછી સવાર થતાં ત્રિયુગ પોતાની માતાને લઈ જવા માટે એક સુરક્ષિત સાધન તૈયાર કરી ચૂક્યો હતો. તેના હાથમાં ફોલ્લા પડી ગયા હતા, પણ જ્યારે તેણે તે ટોપલીને જોઈ તો તેનો બધો થાક ઉતરી ગયો. તેને બસ પોતાની માતાના ચહેરા પરની તે ખુશી દેખાઈ રહી હતી, જે મહાદેવના મંદિરે પહોંચવા પર તેમને મળવાની હતી. બીજી બાજુ સવાર થતાં જ મહાશિવરાત્રિનો દિવસ શરૂ થઈ ગયો. આખું ગામ એવી રીતે સજી ગયું હતું જાણે આજે કોઈ બહુ મોટો ઉત્સવ હોય. દરેક ઘરની બહાર રંગોળી બની હતી, શંખ વાગી રહ્યા હતા અને દરેક માણસ નાહી ધોઈને નવા કપડાં પહેરીને ટેકરી તરફ જવાની તૈયારી કરી રહ્યો હતો. ગામની સૌથી અમીર શેઠ પોતાના નોકરો સાથે સોના ચાંદીના કળશમાં ગંગાજળ લઈને જઈ રહ્યા હતા. પૂજારીઓની ટોળકીઓ જોરથી મંત્રો બોલતી આગળ વધી રહી હતી. રાજા પણ પોતાના રસાલા સાથે તે મહાન સંતના સ્વાગત માટે મંદિર પહોંચી ગયા હતા. આખા રસ્તે બસ એ જ વાતો થઈ રહી હતી કે આજે તો તે સંત મહાત્મા જરૂર જણાવશે કે સૌથી કિંમતી ચઢાવો કોનો છે અને એ જ મહાદેવનો સૌથી મોટો ભક્ત કહેવાશે. આ બધા દેખાડા અને ઘોઘાટથી દૂર ત્રિયુગે સવારમાં પોતાની માતાને નવડાવ્યા. તેમને તેમના સૌથી સાફ કપડાં પહેરાવ્યા અને ખૂબ જ પ્રેમથી તેમને તે વાંસની ટોપલીમાં બેસાડી દીધા. માતાનું વજન અને ટોપલીનું વજન મળીને ઘણું ભારે થઈ ગયું હતું, પણ ત્રિયુગે એક જાડી દોરીથી તે ટોપલીને પોતાની પીઠ અને ખભા પર મજબૂતીથી બાંધી લીધી. તેણે મહાદેવનું નામ લીધું અને પોતાની માતાની ઈચ્છાને પૂરી કરવા માટે ઝૂંપડીની બહાર કદમ મૂકી દીધા. જ્યારે ત્રિયુગે પોતાની પીઠ પર પોતાની વૃદ્ધ માતાને બાંધીને ગામના કાચા રસ્તા પર નીકળ્યો તો તેને જોઈને મંદિર જનારા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક લોકો તેને જોઈને હસવા લાગ્યા અને અંદરોઅંદર કાનફૂસી કરવા લાગ્યા. એક શેઠે તો ટોણો મારતા ત્યાં સુધી કહી દીધું, અરે ઓ ત્રિયુગ, શિવરાત્રિના દિવસે લોકો પીઠ પર ભગવાન માટે પવિત્ર જળ અને ફૂલ લઈને જાય છે અને તું તારી આ બીમાર માતાનો બોજ ઢસડી રહ્યો છે. આવી રીતે તું ભગવાનને ક્યારેય ખુશ નહીં કરી શકે. કેટલાક પૂજારીઓએ પણ તેને પાગલ કહ્યો કે તે આ પવિત્ર દિવસે પૂજાપાઠ છોડીને આ કેવું નકામું કામ કરી રહ્યો છે. પરંતુ ત્રિયુગે કોઈની વાતનો જવાબ આપ્યો નહીં. તેણે પોતાના કાન બંધ કરી લીધા અને બસ પોતાની માતાની ખબર અંતર પૂછતો રહ્યો, માં, તને કોઈ દુખાવો તો નહીં થઈ રહ્યો ને? જો ઝટકા લાગે તો મને કહી દેજે, હું વધુ ધીમે ચાલીશ. મંદાકિનીએ પોતાની અંધ આંખોમાંથી આંસુ લૂછતા ત્રિયુગના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, મને કોઈ તકલીફ નથી, બસ તું તારું ધ્યાન રાખજે. રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. લોકોની વાતોને પાછળ છોડીને ત્રિયુગ ધીમે ધીમે તે ઊંચા ટેકરીના રસ્તા પર ચડવા લાગ્યો. ટેકરીનો રસ્તો ખરેખર બહુ જોખમી હતો. ત્યાં કોઈ પાકો રસ્તો નહોતો, પણ અણીદાર પથ્થરો, કાંટાળી ઝાડીઓ અને ઊંચા નીચા પગથિયા હતા, જે સીધા આકાશ તરફ જતા હોય તેવા લાગતા હતા. સામાન્ય લોકોના પણ ત્યાં ચડવામાં શ્વાસ ફૂલી રહ્યા હતા. તો ત્રિયુગ માટે પોતાની પીઠ પર આટલું ભારે વજન લઈને ચડવું કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછું નહોતું. થોડી જ વારમાં સૂરજ માથે આવી ગયો અને અસહ્ય તડકો વાગવા લાગ્યો. મિત્રો, છેલ્લા સુધી કહાની જોજો. ત્રિયુગના કપાળેથી પરસેવો ટપકી ટપકીને જમીન પર પડવા લાગ્યો. ખુલ્લા પગ હોવાને કારણે અણીદાર પથ્થરો તેના પગને ચીરવા લાગ્યા હતા. કેટલાક પથ્થરો ખૂંચવાથી તેના પગમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું, પરંતુ ત્રિયુગે પોતાની ચાલ ધીમી કરી નહીં. જ્યારે પણ તેના પગ લથડતા તે વિચારતો કે જો તે પડી જશે તો તેની માતાને ઈજા થઈ જશે. આ જ ડર તેને એક નવી તાકાત આપતો હતો અને તે પોતાની જાતને સંભાળી લેતો હતો. રસ્તામાં ઘણીવાર અમીર લોકો અને અટ્ટાખટ્ટા યુવાનો તેને ધક્કો મારીને આગળ નીકળી ગયા, પરંતુ ત્રિયુગે એક બાજુ થઈને શાંતિથી પોતાના રસ્તે ચાલતો રહ્યો. તેનું શરીર દર્દથી તૂટી રહ્યું હતું, ખભા છોલાઈ રહ્યા હતા, પરંતુ તેના દિલમાં બસ એક જ ધૂન સવાર હતી કે ગમે તે રીતે સૂરજ આથમતા પહેલા પોતાની માતાને મંદિરના ચોકઠા સુધી પહોંચાડવી છે, જેથી તેમના મનની તે છેલ્લી ઈચ્છા પૂરી થઈ શકે. ત્રિયુગના શ્વાસ લુહારની ધમણીની જેમ તેજ ચાલી રહ્યા હતા. બપોરના તડકાએ પથ્થરોને ધગમગતા અંગારા જેવા ગરમ કરી દીધા હતા.
અને તેના પર ખુલ્લા પગે ચાલવું એ અંગારા પર ચાલવા સમાન હતું. ત્રિયુગના પગના ફોલા હવે ફૂટી ચૂક્યા હતા અને તેમાંથી વહેતું લોહી મંદિરના પગથિયા પર લાલ નિશાન છોડી રહ્યું હતું. વજનના કારણે તેના ખભા બહેરા થઈ ગયા હતા અને પીઠમાં એવો દુખાવો ઉપડ્યો હતો જાણે કોઈએ સેંકડો સોય ભૂકી દીધી હોય. પોતાની માતાનો અંધાપો હોવા છતાં એક માતાનું દિલ પોતાના બાળકની તકલીફને અનુભવી જ લે છે. મંદાકિનીને ત્રિયુગના ભારે થતા શ્વાસ અને તેનું શરીર ધ્રુજતું હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા અને તે રડમસ અવાજે બોલી, બેટા ત્રિયુગ, મને ઉતારી દે. મારે નથી કરવા આવા દર્શન જેના માટે મારા લાલને આટલું લોહી પરસેવો વહાવવો પડે. મારા માટે તો તું જ મારો મહાદેવ છે. મને અહીં જ કોઈ ઝાડ નીચે બેસાડી દે અને તું જા, જઈને ભગવાનના દર્શન કરી આવ. ત્રિયુગે પરસેવાથી લથપથ પોતાનો ચહેરો ફેરવ્યો, એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ જ નમ્રતાથી બોલ્યો, કેવી વાત કરે છે માં? જ્યારે હું નાનો હતો અને બીમાર પડતો હતો ત્યારે શું તું મને રાત રાત આખી તારા ખોળામાં લઈને નહોતી ફરતી? શું તે ક્યારે મને અડધા રસ્તે છોડ્યો? તો પછી હું તને કેવી રીતે છોડી દઉં? બસ થોડુંક જ દૂર છે માં. ભગવાન ભોળેનાથ તો દરબાર હવે આવવાનો જ છે. ત્રિયુગે ફરીથી મહાદેવનું નામ લીધું અને પોતાની બધી બચેલી તાકાત ભેગી કરીને આગળ વધવા લાગ્યો. તેનું શરીર જવાબ આપી રહ્યું હતું, પણ તેની આત્મા અને માતા પ્રત્યેનો તેનો પ્રેમ તેને એક અનોખી ઉર્જા આપી રહ્યો હતો. રસ્તામાં કંઈક એવું બન્યું જેને ત્રિયુગના મનની સચ્ચાઈને વધુ ઊંડાણપૂર્વક સાબિત કરી દીધી. મંદિરના રસ્તામાં એક વૃદ્ધ અને અશક્ત ભિખારી તરસના માર્યો તડપી રહ્યો હતો. તેની હાલત એટલી ખરાબ હતી કે તે સરખી રીતે બોલી પણ નહોતો શકતો અને બસ હાથ જોડીને પાણી માંગી રહ્યો હતો. તે જ રસ્તેથી ગામના મોટા મોટા શેઠ અને સાહુકારો પસાર થઈ રહ્યા હતા. તેમના હાથમાં ગંગાજળ, દૂધ અને શેરડીના રસથી ભરેલા કળશ હતા. ભિખારીએ જ્યારે એક શેઠ પાસે પાણી માંગ્યું તો શેઠે તેને ધુતકારતા કહ્યું, દૂર ખસ અભાગી, આ પવિત્ર જળ મહાદેવના અભિષેક માટે છે. જો મેં તને પીવડાવી દીધું તો મારું જળ એઠું થઈ જશે અને મારી પૂજા ભંગ થઈ જશે. જા ક્યાંક બીજે જઈને પાણી માંગ. કોઈ પણ અમીર ભક્ત તે તરસ્યા માણસની મદદ માટે ન રોકાયો, કારણ કે બધા માટે પથ્થરની મૂર્તિ પર જળ ચડાવવું એ તરસ્યાનો જીવ બચાવવા કરતાં વધુ મહત્વનું હતું. જ્યારે ત્રિયુગ ત્યાંથી પસાર થયો તો તેનાથી તે વૃદ્ધની તડપ જોવાઈ નહીં. તેની પાસે એક નાની ચામડાની થેલીમાં થોડુંક પાણી હતું જે તેને પોતાની માતા માટે રાખ્યું હતું. ત્રિયુગ રોકાયો. તેને ખૂબ જ સાવધાનીથી પોતાની પીઠ પરથી પોતાની ટોપલીને એક ખડકના સહારે ટેકવી દીધી. તેને પોતાની માતાને પૂછ્યું, માં, આ બાબા તરસથી મરી રહ્યા છે. શું હું આપણું પાણી આમને પીવડાવી દઉં? મંદાકિનીએ તરત જ કહ્યું, હા બેટા, કોઈ તરસ્યાને પાણી પીવડાવવાથી મોટું કોઈ પુણ્ય નથી. મહાદેવ તો આમાં જ ખુશ થઈ જશે. ત્રિયુગે કંઈ પણ વિચાર્યા વગર તે બધું પાણી તે ભિખારીને પીવડાવી દીધું. ભિખારીએ પાણી પીને તેને ઘણા આશીર્વાદ આપ્યા. ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક પૂજારીઓએ આ જોયું તો તેઓ ફરીથી ત્રિયુગ પર હસવા લાગ્યા અને બોલ્યા, અરે મૂર્ખ, તું ખરેખર પાગલ છે. મંદિર પહોંચતા પહેલા પોતાની જાતને અને તારી માતાને પાણી વગર કેવી રીતે રાખીશ? તારું તો કોઈ કામ ધર્મ પ્રમાણે નથી. ત્રિયુગે ફક્ત એટલું જ કહ્યું, જેના દિલમાં દયા નથી તેના હાથનું જળ ભગવાન શિવ ક્યારેય સ્વીકાર કરી શકતા નથી. અને તે ફરીથી પોતાની માતાને પીઠ પર બાંધીને આગળ વધી ગયો. દોસ્તો, છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આખરે સૂરજ આથમતા પહેલા જ બરાબર જ્યારે આકાશ સિંદૂર રંગમાં રંગાઈ ગયું હતું ત્યારે ત્રિયુગ મંદિરના એ વિશાળ અને ભવ્ય પ્રાંગણમાં પહોંચી ગયો. મંદિરના મોટા મોટા ઘંટ વાગી રહ્યા હતા. શંખના પવિત્ર અવાજથી આખું આકાશ ગુંજી રહ્યું હતું. ત્યાં હજારો લોકોની ભીડ જમા હતી. રાજાનું સિંહાસન લાગેલું હતું અને બરાબર તેની સામે એ મહાન સંત બિરાજમાન હતા, જેમના ચહેરા પરથી એક અજીબ તેજ ઝળકી રહ્યું હતું. સંતની સામે સોના, ચાંદી, હીરા, જવેરાત, રેશમી કપડાં અને 56 ભોગના ઢગલાઓ લાગેલા હતા. એકથી ચડ્યાતા એક અમીર લોકો લાઈનમાં ઊભા રહીને સંતને પોતાના ચઢાવા બતાવી રહ્યા હતા, જેથી સંત તેમને સૌથી મોટા ભક્ત જાહેર કરી દે. કોઈ પોતાના દાનનું વખાણ કરી રહ્યું હતું તો કોઈ પોતાના દ્વારા વાંચવામાં આવેલા લાખો મંત્રોની ગણતરી બતાવી રહ્યું હતું. આ જ ભીડની પાછળ થાકેલો, હારેલો, પરસેવાથી લથપથ અને લોહી લુહાણ ત્રિયુગ પોતાની માતાને લઈને પહોંચ્યો. તેને મંદિરના પગથિયા પાસે એક શાંત જગ્યા પર ખૂબ જ નરમાશથી એ વાંસની ટોપલીને જમીન પર ઉતારી. ત્રિયુગના ઘૂંટણમાં હવે બિલકુલ તાકાત બચી નહોતી. તે ત્યાં જ જમીન પર પડી ગયો. તેને હાંફતા હાંફતા પોતાની માતાનો હાથ પકડ્યો અને તેને મંદિરના ઉંબરા પર મૂકી દીધી. ઉંબરાના ઠંડા પથ્થરને અડતાની સાથે જ મંદાકિનીના ચહેરા પર એક એવી દિવ્ય શાંતિ અને ખુશી છવાઈ ગઈ જાણે સાક્ષાત શિવે તેમને દર્શન આપી દીધા હોય. તેમની બંધ અને અંધી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. ત્રિયુગ પોતાની માતાને મુસ્કુરાતા ચહેરાને જોઈને પોતાનો બધો થાક અને બધો દર્દ ભૂલી ગયો. તેને લાગ્યું જાણે તે દુનિયાની બધી દોલત મળી ગઈ હોય.
તે ચૂપચાપ પોતાની માતાની પાસે જ જમીન પર સૂઈ ગયો. તેને કોઈ ઇનામ, કોઈ સંતની નજર કે કોઈ મોટા ભક્તના ખિતાબની કોઈ ઈચ્છા નહોતી. પરંતુ તે નહોતો જાણતો કે મંદિરના એ શોરબકોર વચ્ચે એ મહાન સંતની આંખોની ભીડને ચીરતી થઈને તેની તરફ જોઈ રહી હતી. જેવો ત્રિયોગે પોતાની માતા પાસે જમીન પર સૂતો, મંદિરના પ્રાંગણમાં અચાનક એક અજીબ શાંતિ છવાઈ ગઈ. ઘંટ અને શંખના અવાજો તો આવી રહ્યા હતા, પરંતુ લોકોનો શોરબકોર એકદમ બંધ થઈ ગયો. એ મહાન સંતે ધીમેથી પોતાની આંખો ખોલી અને પોતાના ઊંચા આસન પરથી નીચે ઉતરવા લાગ્યા. સંતને પોતાની જગ્યાએથી ઉઠતા જોઈ રાજા, મોટા મોટા શેઠ અને પૂજારીઓ ખુશીથી ફૂલી ગયા. દરેક વ્યક્તિને લાગી રહ્યું હતું કે સંત હવે તેમની પાસે આવશે અને તેમના સોના ચાંદીના કળશ કે 56 ભોગને જોઈને તેમને જ મહાદેવના સૌથી મોટા ભક્ત જાહેર કરશે. એક શેઠે તો પોતાની મોતીઓની માળા હાથમાં લઈ લીધી, જેથી સંતના ગળામાં પહેરાવી શકે. પરંતુ સંતે કોઈ પણ અમીર માણસની તરફ જોયું પણ નહીં. તેઓએ કિંમતી ઉપહારો અને ધન દોલતના ઢગલાઓ પાસેથી એવી રીતે પસાર થઈ ગયા, જાણે તે બધું માટી હોય. સંતની ચાલમાં એક દિવ્ય તેજ હતું અને તેમની નજરો સીધી મંદિરના પગથિયાના એક ખૂણા પર ટકેલી હતી, જ્યાં ત્રિયુગ અને તેની વૃદ્ધ માતા મંદાકિની બેઠા હતા. સંતે ગરીબ અને મેલા ગયેલા છોકરા તરફ જોઈ આખી ભીડ હેરાન રહી ગઈ. રાજા અને પૂજારી પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા. તેઓ સમજી નહોતા શકતા કે આખરે આ મહાન આત્મા એ ભિખારી જેવા દેખાતા છોકરા પાસે કેમ જઈ રહ્યા છે. સંત જ્યારે ત્રિયુગ પાસે પહોંચ્યા તો તેમણે નમીને ખૂબ જ પ્રેમથી ત્રિયુગના કપાળ પર હાથ મૂક્યો. સંતના હાથનો સ્પર્શ પામતાની સાથે જ ત્રિયુગને જાણે બધો થાક અને દર્દ એક પળમાં ગાયબ થઈ ગયો. તેના પગમાંથી વહેતું લોહી બંધ થઈ ગયું અને તેને એક અજીબ ઉર્જાનો અહેસાસ થયો. ત્રિયુગ ગભરાઈને તરત જ ઊભો થઈ ગયો અને હાથ જોડીને માથું નમાવી લીધું. ભીડમાંથી એક પૂજારી આગળ આવ્યો અને સંતને બોલ્યો, હે મહાત્મા, તમે આ અભાગી પાસે કેમ આવી ગયા? આ ત્રિયુગ છે, આ ગામનો સૌથી મોટો પાપી. અને આજ સુધી ક્યારેય ભગવાન શિવ પર એક લોટો જળ પણ નથી ચડાવ્યું. આજે શિવરાત્રિના આટલા પવિત્ર દિવસ પર પણ આ પોતાની માતાનો બોજ ઉચકીને અહીં લઈ આવ્યો છે. આની પાસે મહાદેવને ચડાવવા માટે એક ફૂલ પણ નથી. આ તો મંદિરને અપવિત્ર કરી રહ્યો છે. પૂજારીની વાત સાંભળીને ત્યાં ઊભેલા બાકીના શેઠ અને સાહુકાર પણ ત્રિયુગની મજાક ઉડાવતા હસવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે જે માણસ ભગવાનના દરબારમાં ખાલી હાથે આવે છે, તેને તો અહીંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવો જોઈએ. ત્રિયુગ આ બધું સાંભળીને પોતાની નજરો હજી પણ નીચે કરી લીધી. તેને લાગ્યું કે કદાચ તેને સાચે જ કોઈ બહુ મોટું પાપ કરી દીધું છે. તેને સંતને ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, મને ક્ષમા કરી દો. હું કોઈ ભક્ત નથી અને ના તો મને કોઈ ઇનામ જોઈએ છે. મારી માતાની બસ છેલ્લી ઈચ્છા હતી કે તે મંદિરના ઉંબરાને અડી લે, એટલા માટે હું તેમને અહીં લઈ આવ્યો છું. હું અત્યારે જ મારી માતાને લઈને પાછો ચાલ્યો જઈશ. ત્રિયુગની આ બોલી વાતો સાંભળીને એ મહાન સંતના ચહેરા પર એક ખૂબ જ સુંદર મુસ્કાન આવી ગઈ. તેમણે પોતાનો હાથ ઉઠાવ્યો અને આખી ભીડને શાંત રહેવાનો ઇશારો કર્યો. પછી સંતે પોતાના ગંભીર અને મીઠા અવાજમાં કહ્યું, મૂર્ખ છે એ લોકો જે વિચારે છે કે મહાદેવ સોના, ચાંદી કે મીઠા પકવાનોના ભૂખ્યા છે. ભગવાન તો માત્ર સાચા ભાવ અને પ્રેમના ભૂખ્યા હોય છે. સંતે પૂજારી અને શેઠોની તરફ જોતા કહ્યું, તમે લોકો પોતાને મોટા ભક્ત કહો છો. તમે લોકો સોનાના વાસણોમાં જળ લઈને આવ્યા, પરંતુ રસ્તામાં જ્યારે એક તરસ્યો અને વૃદ્ધ લાચાર માણસ પાણીના એક ટીપા માટે તડપી રહ્યો હતો, ત્યારે તમારામાંથી કોઈનું દિલ ન પીગળ્યું. તમે પોતાના કળશની જળને પવિત્ર માન્યું અને એ માણસ જીવને તુચ્છ. પરંતુ આ ત્રિયુગે પોતાની તરસ અને પોતાની માતાની પરવા કર્યા વગર પોતાના ભાગનું પાણી એ ગરીબને પીવડાવી દીધું. તમને શું લાગે છે એ તરસ્યો માણસ કોણ હતો? સંતની વાત સાંભળીને આખી ભીડ સતબત થઈ ગઈ. રાજાના ચહેરાનો રંગ ઉડી ગયો અને જે શેઠ ત્રિયુગ પર હસી રહ્યા હતા, તેમના માથા શરમથી ઝૂકી ગયા. સંતે આગળ કહ્યું, એ લાચાર માણસ બીજું કોઈ નહીં પણ સ્વયં મહાદેવ. એક પરીક્ષા હતી. તમે બધાએ પથ્થરની મૂર્તિને પૂજવા માટે કે જીવતા માણસને મરવા માટે છોડી દીધો. પરંતુ ત્રિયુગે માણસની અંદર બેઠેલા ભગવાનને ઓળખ્યા. આનો ચડાવેલો એ સાધારણ પાણીનો ઘૂંટડો તમારા બધાના સોના ચાંદીના ચડાવવા કરતાં કરોડો ગણો વધારે કિંમતી થઈને સીધો મહાદેવ સુધી પહોંચી ગયો છે. સંતની આ વાતો સાંભળીને ત્રિયુગની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેનું એક નાનું અમથું કામ ભગવાનને આટલું પસંદ આવશે. સંતે ત્રિયુગના ખભા પકડ્યા અને તેને આખી ભીડની સામે ઊભો રાખતા કહ્યું,
અને રહી વાત મંદિરે આવવાની અને પૂજા કરવાની, તો સાંભળો. જે માતાએ 9 મહિના પોતાના લોહીથી એક બાળકને સિંચ્યું, જે પૂથી ભૂખી સૂઈ ગઈ પરંતુ પોતાના બાળકનું પેટ ભર્યું, એમ માતાની સેવા કરવાથી મોટો આ દુનિયામાં કોઈ ધર્મ નથી, કોઈ તીર્થ નથી. ત્રિયુગે પોતાની આખી જુવાની પોતાની બીમાર અને અંધી માતાના મેલા કપડાં ધોવામાં અને તેમને જમાડવામાં કાઢી નાખી. દોસ્તો, હજી કહાની બાકી છે. કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહો. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો તમારા ભાઈ માટે ચેનલ. જ્યારે તમે લોકો ભગવાનને ખુશ કરવા માટે સ્વાર્થથી ભરેલા મંત્રો વાંચી રહ્યા હતા, ત્યારે આ છોકરો વિના કોઈ લાલચે પોતાની માતાના પગ દબાવી રહ્યો હતો. આજે શિવરાત્રિના દિવસે પોતાના ખુલ્લા અને લોહી લુહાણ પગે પોતાની પીઠ પર આટલો ભારે વજન ઊંચકીને આ પોતાની માતાને અહીં સુધી લાવ્યો છે. આના પગમાંથી પડેલું લોહીનું એક એક ટીપું મહાદેવ માટે સૌથી પવિત્ર બિલીપત્ર છે. અસલી શિવ પૂજા ત્યાં જ છે જ્યાં નિસ્વાર્થ પ્રેમ હોય. સંતનાએ ગુંજતા અવાજે મંદિરમાં હાજર દરેક માણસની આત્માને ઢંઢોળી દીધી. જે લોકો થોડીવાર પહેલાં સુધી ત્રિયુગને પાપી કહી રહ્યા હતા, આજે તેમને પોતાની ભક્તિ ખૂબ જ નાની અને ખોટી લાગવા માંડી હતી. રાજાએ પોતાના માથા પરથી મુગટ ઉતાર્યો અને તે પણ ત્રિયુગના સન્માનમાં નતમસ્તક થઈ ગયો. પરંતુ ત્રિયુગ હજુ પણ પોતાની માતા પાસે જ ઊભો હતો. તે દુનિયાદારીની અચાનક મળેલી ઇજ્જતને સમજી નહોતો શકતો. તેની નજરો તો બસ પોતાની માતાના સુકૂન ભરેલા ચહેરા પર ટકેલી હતી. સંતના એ શબ્દો સાંભળીને મંદિરના પ્રાગટ્યમાં એક અલૌકિક સન્નાટો છવાઈ ગયો હતો. દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા અને તેમના હૃદયમાં એક ઊંડો પશ્ચાતાપ. રાજા, જે થોડીવાર પહેલા સુધી પોતાના ધન અને શક્તિના અહંકારમાં ડૂબેલો હતો, તેની આંખોમાંથી પણ પશ્ચાતાપના આંસુ છલકાઈ પડ્યા. ભીડમાં ઊભેલા એ તમામ અમીર શેઠ અને સાહુકારો, જેમને રસ્તામાં એ તરસા માણસને ધુત્કાર્યો હતો અને ત્રિયુગની મજાક ઉડાવી હતી, તેઓ બધા આત્મગ્લાનિથી ભરાઈ ગયા હતા. પરંતુ આ બધાની વચ્ચે ત્રિયુગની વૃદ્ધ અને અંધી માતા મંદાકિનીનું શરીર ખુશી અને ભાવુકતાથી ધ્રુજી રહ્યું હતું. તે જોઈ નહોતી શકતી, પરંતુ તેમણે સંતની દરેક વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સાંભળી હતી. તેમને અહેસાસ થઈ ગયો હતો કે તેમનો દીકરો સાધારણ નથી, પરંતુ તેની સેવા અને પ્રેમે સ્વયં ભગવાન શિવને પણ ઝૂકવા પર મજબૂર કરી દીધા. મંદાકિનીએ પોતાના ધ્રુજતા હાથ આગળ વધાર્યા અને હવામાં ટટોળતા ત્રિયુગને શોધવા લાગી. ત્રિયુગે તરત જ પોતાની માતાના હાથ પકડી લીધા અને તેમને પોતાના છાતી છરસા લગાવી દીધા. મંદાકિની ફૂટી ફૂટીને રોવા લાગી અને રોતા રોતા બોલી, હે મહાત્મા, તમે મારા દીકરાને આટલું મોટું સન્માન આપીને મને આ દુનિયાની સૌથી ભાગ્યશાળી માતા બનાવી દીધી છે. હું જન્મ જન્મ સુધી અંધી રહેવાનું પસંદ કરીશ, જો મને દરેક જન્મમાં ત્રિયુગ જેવો દીકરો મળે. અને મારા માટે પોતાના શરીરનું લોહી સુધી વહાવી દીધું. આજે મને મંદિરની અંદર જવાની પણ કોઈ ઈચ્છા નથી, કારણ કે મેં મારા દીકરાના સ્પર્શમાં જ મારા મહાદેવને પામી લીધા છે. મંદાકિનીના આ શબ્દોએ ત્યાં હાજર દરેક પથ્થર દિલને પણ મીણની જેમ પીગળાવી દીધું. લોકોને સમજાઈ ગયું હતું કે અસલી શિવવાસ પથ્થરની ઇમારતોમાં નહીં, પરંતુ એ દિલોમાં હોય છે, જ્યાં આટલી પવિત્ર ભાવનાઓ જન્મ લે છે. ત્યારે જ રાજ્યનો રાજા, જે અત્યાર સુધી મૌન ઊભો હતો, બારે એક કદમે ચાલતો ત્રિયુગ પાસે આવ્યો. એ મહાન રાજાએ, જેની સામે મોટા મોટા શૂરવીરો માથું નમાવતા હતા, આજે એક ફાટેલા તૂટેલા મેલા કપડાં પહેરેલા કઠિયારાની સામે પોતાના ઘૂંટણ ટેકવી દીધા. રાજાએ હાથ જોડીને ધ્રુજતા અવાજે કહ્યું, હે ત્રિયુગ, મને ક્ષમા કરી દો. હું અજ્ઞાની હતો. હું વિચારતો હતો કે મારા ખજાનાનું સોનું ભગવાનને ખુશ કરી શકે છે, પરંતુ આજે તમારી ભક્તિએ મારી આંખ ખોલી દીધી છે. તમે અમને બધાને અસલી ધર્મનો પાઠ ભણાવ્યો છે. હું આજે આ જ સમયે તમારા માટે મારા ખજાનાના દ્વાર ખોલું છું. હું તમારા માટે ગામમાં સૌથી મોટો અને સુંદર મહેલ બનાવડાવીશ. તમારી માતાના ઈલાજ માટે દેશના સૌથી મોટા વૈદ્યોને બોલાવીશ અને તમને મારા રાજ દરબારમાં સૌથી ઊંચું પદ આપીશ. તમારે હવે જંગલમાં લાકડા કાપવાની કે પોતાની પીઠ પર આટલો ભારે બોજ ઉચકવાની કોઈ જરૂર નથી. કૃપા કરીને મારો આ નાનો અમથો ઉપહાર સ્વીકાર કરી લો. રાજાની વાત સાંભળીને ત્યાં ઊભેલા લોકો હેરાન રહી ગયા. બધાને લાગ્યું કે હવે ત્રિયુગની જિંદગી બદલાઈ જશે અને તે એક પળમાં રાજા સમાન અમીર થઈ જશે. પરંતુ ત્રિયુગના ચહેરા પર કોઈ પણ લાલચ કે ખુશી નહોતી. તે પહેલાંની જેમ જ શાંત અને વિનમ્ર હતો. તેણે ખૂબ જ આદર સાથે રાજાની સામે હાથ જોડ્યો અને એક એવી વાત કહી જેને બધાને એકવાર ફરીથી વિચારવા પર મજબૂર કરી દીધા. ત્રિયુગે ખૂબ જ મીઠા અને ઠરેલા અવાજમાં કહ્યું, મહારાજ, તમારી આ દયા અને ઉદારતા માટે હું તમારો જીવનભર આભારી રહીશ, પરંતુ હું તમારો આ ઉપહાર સ્વીકાર કરી શકું નહીં. રાજાએ હેરાનીથી પૂછ્યું, પરંતુ કેમ ત્રિયુગ? શું તમે મારાથી હજુ પણ ક્રોધિત છો? ત્રિયુગે મુસ્કુરાતા જવાબ આપ્યો, નહીં મહારાજ, હું કોઈનાથી ક્રોધિત નથી. વાત એ છે કે જો મેં તમારો મહેલ અને ધન લઈ લીધું, તો મારી પાસે મારી માતાની સેવા કરવા માટે દાસ દાસીઓ આવી જશે. પછી હું મારી માતાના કપડાં
પોતાના હાથે કેવી રીતે ધોઈશ? તેમને પોતાના હાથે જમવાનું કેવી રીતે ખવડાવીશ? મહારાજ, જે દિવસે મેં મારી માતાના કામ કોઈ નોકર પર છોડી દીધા, તે દિવસે મારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. મહેલની સુખ સગવડોમાં રહીને કદાચ હું આળસુ થઈ જાઉં અને મારી ભક્તિમાં મિલાવટ આવી જાય. એક સોનાના પાંજરામાં બંધ પક્ષી ઉડવાનું ભૂલી જાય છે. મારી અસલી દોલત તો મારી માતાના પગની ધૂળ અને તેમનો આશીર્વાદ છે. જ્યારે હું દિવસભર મહેનત કરીને મારી માતા માટે બે સૂકી રોટલી લાવું છું, તો તેમાં જે મીઠાશ હોય છે તે તમારા રાજમહેલના 56 ભોગમાં ક્યારેય નથી મળી શકતી. એટલા માટે મહારાજ, મને મારી ઝૂંપડી અને મારી ગરીબીમાં જ રહેવા દો, કારણ કે તે જ મારા મહાદેવ અને મારો સ્વર્ગ વસે છે. ત્રિયુગની આ નિસ્વાર્થ ભાવના જોઈને રાજા નિશબ્દ રહી ગયો. તેને સમજાઈ ગયું કે જો માણસ પોતાની ઈચ્છાઓથી જ મુક્ત થઈ ચૂક્યો હોય તો તેને દુનિયાની કોઈ પણ દોલત ખરીદી શકતી નથી. એ મહાન સંતે જ્યારે ત્રિયુગનો આ જવાબ સાંભળ્યો તો તેમના ચહેરાનું તેજ હજુ પણ વધારે વધી ગયું. તેમણે પોતાની આંખો બંધ કરી અને કેટલાક મંત્રોનો મનોમન ઉચ્ચારણ કર્યો. પછી તેમણે પોતાના કમંડળમાંથી થોડું પવિત્ર જળ નીકાળ્યું અને તેને મંદાકિનીની બંધ અંધી આંખો પર છાંટી દીધું. સંતે કહ્યું, હે કલ્યાણી માં, તમે એક એવા રત્નને જન્મ આપ્યો છે જેને શિવને પણ પોતાનો ઋણી બનાવી લીધો છે. તમારી ઈચ્છા હતી કે તમે મહાદેવના દર્શન કરો, પરંતુ તમારા દીકરાની તપસ્યા એટલી મોટી છે કે આજે ખુદ મહાદેવ તમને દર્શન આપશે. જળના ટીપા પડતાની સાથે જ ચમત્કાર થયો. વર્ષોથી અંધકારમાં ડૂબેલી મંદાકિનીને આંખોમાં અચાનક એક રોશની ઝબકી ગઈ. તેમણે ધીરે ધીરે પોતાની પલકો ખોલી ભીડ આશ્ચર્યથી શ્વાસ રોકીને આ બધું જોઈ રહી હતી. મંદાકિનીને બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું અને પછી અચાનક બધું સાફ થઈ ગયું. તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી, પરંતુ આંખો ખુલવા પર મંદાકિનીએ મંદિર તરફ કે શિવલિંગ તરફ ન જોયું. તેમની નજરો સીધી પોતાના દીકરા ત્રિયુગના થાકેલા પરસેવાથી રેબઝેબ ચહેરા પર જઈને ટકી ગઈ. જ્યારે મંદાકિનીએ ત્રિયુગની આંખોમાં જોયું તો તેમને ત્યાં કોઈ સાધારણ માણસ નહીં, પરંતુ ભગવાન શિવની એ જ શાંત અને કરુણામય છબી દેખાઈ. તેમણે રોતા રોતા પોતાના બંને હાથોથી ત્રિયુગનો ચહેરો પકડી લીધો અને કપાળ ચૂમી લીધું. તેમના માટે એ જ ક્ષણ તેમના જીવનનું સૌથી મોટું તીર્થ હતું. તેમણે સંતની તરફ જોઈને હાથ જોડ્યા અને કહ્યું, મને મારા ભગવાન મળી ગયા મહાત્માજી, હવે મને બીજું કંઈ નથી જોઈતું. આ ચમત્કાર પછી તો જાણે મંદિરમાં હાહાકાર મચી ગયો. જે લોકો ત્રિયુગને પાપી કહી રહ્યા હતા તેઓ બધા પાગલોની જેમ ત્રિયુગ મહારાજની જય, શિવ ભક્તો ત્રિયુગની જય ના નારા લગાવવા લાગ્યા. ભીડ બેકાબૂ થવા લાગી. લોકો દોડી દોડીને ત્રિયુગના પગમાં પડવા લાગ્યા. તેના પગની ધૂળને પોતાના કપાળ પર લગાવવા લાગ્યા. એ સુધી કે મોટા મોટા પૂજારીઓ પણ તેની પાસે આશીર્વાદ માંગવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે ત્રિયુગ કોઈ માણસ નથી, પરંતુ ભગવાનનો અવતાર છે. પરંતુ આ બધું જોઈને ત્રિયુગ બહુ અસહજ થઈ ગયો. તેને આ જય જયકાર, આ સન્માન અને લોકોનું આ પાગલપન બિલકુલ પસંદ નહોતું આવી રહ્યું. તે જાણતો હતો કે જ્યારે માણસને ભગવાન માનીને પૂજવામાં આવે છે ત્યારે તેની અંદર અહંકાર જન્મ લઈ શકે છે, અને અહંકાર દરેક પ્રકારની સેવા અને ભક્તિનો નાશ કરી દે છે. ત્રિયુગને લાગવા માંડ્યું કે આ ભીડ અને આ પ્રસિદ્ધિ તેના ધર્મના માર્ગમાં એક બહુ મોટી બાધા છે. તેણે જેમ તેમ કરીને લોકોને શાંત કર્યા અને હાથ જોડીને સૌને વિનંતી કરી કે તેઓ તેને માત્ર એક સાધારણ માણસ જ રહેવા દે. રાત વીતી ચૂકી હતી. શિવરાત્રિની પૂજા સમાપ્ત થઈ ગઈ હતી. રાજાએ ત્રિયુગ અને તેની માતાને પાછા ગામ સુધી સુરક્ષિત પહોંચાડવા માટે એક ખૂબ જ સુંદર અને મખમલી પાલખીની વ્યવસ્થા કરી હતી. પરંતુ ત્રિયુગે ખૂબ જ પ્રેમથી તેને પણ ના પાડી દીધી. તેને પાછી પોતાની માતાને એ જ વાંસની ટોપલીમાં બેસાડી તેમને પોતાની પીઠ પર બાંધ્યા અને પોતાની એ જ જૂની તૂટેલી ફૂટેલી ઝૂંપડી તરફ ચાલી નીકળ્યો. જ્યારે તેઓ પોતાની ઝૂંપડીમાં પાછા ફર્યા ત્યારે રાત બહુ ઊંડી થઈ ચૂકી હતી. ત્રિયુગે માને તેમના બિસ્તર પર સુવડાવ્યા અને તેના પગ દબાવવા લાગ્યો, પરંતુ તેનું મોં બહુ બેચેન હતું. તેને ખબર હતી કે કાલ સવાર થતાની સાથે જ આખું ગામ, આસપાસના લોકો અને કદાચ દૂર દૂરથી ભક્તો તેની ઝૂંપડીની બહાર ભીડ લગાવી દેશે. લોકો તેને ભગવાનને માનીને તેના દર્શન કરવા આવશે. આ વિચાર જે તેને અંદર સુધી ડરાવી રહ્યો હતો, તેને પોતાની માતાને કહ્યું, માં, મને આ બધું બરાબર નથી લાગી રહ્યું. લોકો મારી પૂજા કરવા માંગે છે, પરંતુ હું તો માત્ર તારો દીકરો છું. જો આપણે આ ગામમાં રહ્યા તો આ ભીડ મને ક્યારેય શાંતિથી તારી સેવા નહીં કરવા દે. લોકો મારા માટે ફળ, ફૂલ અને ધન લાવશે અને પછી હું પણ એ જ અમીર શેઠો જેવો થઈ જઈશ, જે સેવા ભૂલીને માત્ર ચઢાવવામાં ખોવાઈ જાય છે. હું મારું મન મેલું કરવા નથી માગતો, માં. આપણે આ ગામ છોડવું પડશે. મંદાકિની જે હવે બધું જોઈ શકતી હતી, તેને પોતાના દીકરાની આંખોમાં એ સચ્ચાઈ અને વૈરાગ્યને સાફ સાફ વાંચી લીધા. તેઓ જાણતા હતા કે ત્રિયુગનું મન કેટલું કોમળ અને પવિત્ર છે. તેમણે મુસ્કુરાઈને કહ્યું, બેટા, જ્યાં તું છે ત્યાં જ મારું ઘર છે, ત્યાં જ મારો સંસાર છે. તું જ્યાં લઈ જઈશ હું વિના કોઈ સવાલે તારી સાથે ચાલીશ. પોતાની માતાની સંમતિ મેળવીને ત્રિયુગે તરત જ ફેસલો કરી લીધો.
તેણે ઝૂંપડીમાં રાખેલી પોતાની જૂની વાડી, થોડા વાસણો અને પોતાની માતાના થોડા કપડાં એક પોટલીમાં બાંધ્યા. રાતના એ ઘાટા અંધારામાં જ્યારે આખું ગામ મહાશિવરાત્રિના ઉત્સવનો થાક ઉતારવા માટે ઊંડી ઊંઘમાં સૂઈ રહ્યું હતું, ત્યારે ત્રિયુગે એકવાર ફરી પોતાની માતાને પોતાની પીઠ પર ઉઠાવી લીધી. તેને પોતાની એ ઝૂંપડીને, રુદ્રગિરી ગામને જ્યાં તેનું બાળપણ વીત્યું હતું, છેલ્લી વાર પાછું વળીને જોયું અને પછી હિમાલયના ઘાટા, અજાણ્યા અને ખતરનાક જંગલો તરફ પોતાના કદમ વધારી દીધા. તે રસ્તા પર જઈ રહ્યો હતો જ્યાં કોઈ માણસ નહોતો જતો, જ્યાં માત્ર ખૂંખાર જંગલી જાનવરો, ભયાનક ઠંડી હવાઓ અને કુદરતનો સન્નાટો જ હતો. કેટલાય દિવસો સુધી તેઓ બંને ઘાટા જંગલો, નદીઓ અને ખીણોને પાર કરતા રહ્યા. રસ્તામાં ત્રિયુગ જંગલી ફળ તોડીને લાવતો, ઝરણાનું સાફ પાણી પીવડાવતો અને રાત્રે જંગલી જાનવરોથી પોતાની માતાની રક્ષા કરવા માટે આગ લગાવીને પહેરો આપતો. આખરે બહુ દૂર ગયા પછી તેમને એક ઊંચા પહાડની તળેટીમાં એક ખૂબ જ શાંત અને સુંદર જગ્યા મળી. ત્યાં પાસે જ એક નીલા પાણીની નાની અમથી નદી વહેતી હતી અને ફળોથી લદાયેલા મોટા મોટા ઝાડ હતા. ત્યાં માણસ તો શું, કોઈ પગદંડીનું નિશાન પણ નહોતું. ત્રિયુગે નક્કી કર્યું કે તેઓ હવે અહીં જ રહેશે. તેને પોતાના હાથોથી વાંસ, લાકડી અને પાંદડા જોડીને એક નવી અને ખૂબ જ સુંદર એવી કુટિયા બનાવી. એ કુટિયાની બહાર તેને એક નાનો બગીચો પણ લગાવી દીધો. અહીં ના કોઈ મંદિર હતું, ના કોઈ ઘંટનો અવાજ, ના કોઈ પૂજારી અને ના તો કોઈ દેખાડો. બસ ચકલીઓનો કલરવ હતો અને નદી વહેવાનો મધુર સંગીત. ત્રિયુગની જિંદગી એકવાર ફરી પાટા પર આવી ગઈ હતી. તે રોજ સવારે ઉઠતો, પોતાની માતા માટે તાજા ફળ લાવતો, નદીએથી પાણી ભરતો અને આખો દિવસ તેમની સાથે વાતો કરતો. અહીં તે કોઈના માટે ભગવાનનો અવતાર કે મહાન ભક્ત નહોતો. તે માત્ર પોતાની માતાનો વાલો દીકરો ત્રિયુગ હતો અને આ જ તેની સૌથી મોટી ખુશી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. જવાબ જોરદાર બદલાવ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ પ્રકૃતિનો નિયમ છે કે તે સમય સમય દરેકની પરીક્ષા લે છે. પછી ભલે તે ગમે તેટલો મહાન અને સાચો કેમ ન હોય. ત્રિયુગને ઘાટા જંગલમાં રહેતા થોડા જ મહિના થયા હતા કે અચાનક હવામાને એક બહુ જ ભયાનક કરવટ લીધી. હિમાલયની શિયાળાની ઋતુ લહેલાસર પણ બહુ જાનલેવા હોતી હતી. પરંતુ એ વર્ષે જેવી ઠંડી પડી એવી કદાચ સદીઓમાં કોઈએ જોઈ નહોતી. આકાશમાં દરેક સમયે કાળા અને ઘાટા વાદળો છવાયેલા રહેતા. સૂરજ તો જાણે અઠવાડિયા સુધી નજર જ નહોતો આવતો. બર્ફીલી હવાઓ એવી ચાલતી હતી જાણે કોઈએ શરીર પર ચપ્પુ ચલાવી દીધા હોય. એક રાત્રે અચાનક ભયાનક બરફ વર્ષા શરૂ થઈ ગઈ. આકાશમાંથી રૂના પૂમડાની જેમ નહીં, પરંતુ મોટા મોટા પથ્થરોની જેમ બરફ પડવા લાગ્યો. પવનનો અવાજ એટલો ડરામણો હતો કે મોટા મોટા વૃક્ષો પણ મૂળમાંથી ઉખડીને પડવા લાગ્યા. ત્રિયુગે જે ઝૂંપડી બનાવી હતી તે બહુ મજબૂત હતી. પવનના થપોટાની ઝૂંપડીની છત ઉડવા લાગી અને બરફનું પાણી અંદર ટપકવા લાગ્યું. ઠંડી એટલી વધારે હતી કે હાડકાં પણ શૂન્ય થઈ ગયા હતા. મંદાકિની જે આમ પણ ખૂબ વૃદ્ધ થઈ ચૂકી હતી, તેવા જીવલેણ ઠંડી સહન કરી શકતા નહોતા. તેમનું આખું શરીર કાંપી રહ્યું હતું, હોઠ ભૂરા પડી ગયા હતા અને તેઓ દર્દથી કણસી રહ્યા હતા. ત્રિયુગે ઝૂંપડીના બધા જ સૂકા પાંદડા અને લાકડા સળગાવીને આગ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બર્ફીલા પવનના ઝાપટા સામે કોઈ પણ આગ ટકી શકતી નહોતી. તેને પોતાના બધા જ કપડાં ઉતારીને પોતાની માતાની ઉપર નાખી દીધા. તેમ છતાં ઠંડી ઓછી થતી નહોતી. ત્રિયુગ સમજી ગયો કે જો સવાર સુધી આવી જ રીતે બરફ પડતો રહ્યો અને ઠંડી વધતી રહી તો તેની માતાના પ્રાણ નહીં બચે. તે બેચેન થઈને ઝૂંપડીની બહાર આવ્યો. ચારેય બાજુ બસ સફેદ બરફ અને ભયાનક તોફાન હતું. તેને સમજ નહોતું પડી રહ્યું કે આ ભયંકર કુદરતી આપત્તિથી પોતાની માતાને કેવી રીતે બચાવે. ત્રિયુગ ઝૂંપડીની બહાર અને ભયંકર બર્ફીલા તોફાનમાં ઊભો હતો. તેને અચાનક યાદ આવ્યું કે જ્યારે તે ગઈકાલે જંગલમાં સૂકા લાકડા વીણવા ગયો હતો, ત્યારે તેને પર્વતની બીજી તરફ એક ખૂબ મોટી અને ઊંડી ગુફા જોઈ હતી. તે ગુફા મજબૂત ખડકોથી બનેલી હતી અને ત્યાં પવનની સીધી અસર થતી નહોતી. ત્રિયુગ એક પણ ક્ષણ ગુમાવ્યા વિના પાછો ઝૂંપડીની અંદર દોડ્યો. તેને પોતાને લગભગ બેભાન થઈ ચૂકેલી માતાને ઉપાડી અને ઝૂંપડીમાં જે કંઈ પણ થોડા ઘણા ફાટેલા તૂટેલા જૂના કપડાં અને કોથળા પડ્યા હતા, તેને માતાના શરીર પર સારી રીતે વીંટાળી દીધા. તેને પોતાની માતાને હંમેશાની જેમ પોતાની પીઠ પર બાંધી અને તે જીવલેણ તોફાનમાં બહાર નીકળી પડ્યો. પગ મૂકતા જ પવનના એક તે ઝાપટાએ તેને પાછળની તરફ ધકેલી દીધો. પરંતુ ત્રિયુગે પોતાની પગ મજબૂતીથી બરફમાં જમાવી દીધા. બરફ હવે તેના ઘૂંટણ સુધી આવી ચૂક્યો હતો અને એક એક ડગલું આગળ વધારવું કોઈ પર્વતને ધકેલવા જેવું લાગી રહ્યું હતું. ત્રિયુગના શરીરના કપડાં પણ પવનમાં ફાટી ચૂક્યા હતા અને તેની ચામડી પર બરફના મારથી ભૂરા અને લાલ નિશાન પડવા લાગ્યા હતા. પરંતુ તે સતત પોતાની માતા સાથે વાત કરી રહ્યો હતો. માં, આંખો બંધ ન કરતી, બસ થોડુંક જ દૂર છે, પછી આપણે સુરક્ષિત જગ્યાએ પહોંચી જઈશું. તે મન બાળપણમાં કેટલી વાર્તાઓ સંભળાવી હતી. આજે તું મને ફરીથી કોઈ વાર્તા સંભળાવ.
ત્રિયુગનો અવાજ ઠંડીથી કાપી રહ્યો હતો, પરંતુ તે પોતાની માતાને ઊંઘવા દેવા નહોતો માંગતો, કારણ કે બરફમાં ઊંઘી જવાનો અર્થ મૃત્યુ તો હતો. કેટલાય કલાકોની જીવલેણ મહેનત પછી ત્રિયુગ આખરે તે ગુફા સુધી પહોંચી ગયો. ગુફાની અંદર ખરેખર પવનનો અવાજ ખૂબ ઓછો હતો અને બહારની સરખામણીમાં થોડો ગરમાવો હતો. ત્રિયુગે પોતાની માતાને એક સમતલ ખડક પર સુવડાવી અને તેમના થીજી ગયેલા હાથ અને પવનને ઝડપથી ઘસવા લાગ્યો, જેથી તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ ફરીથી શરૂ થઈ શકે. જ્યારે ઘસવાથી પણ ગરમાવો ન આવ્યો, ત્યારે ત્રિયુગે કંઈ પણ વિચાર્યા વિના પોતાના શરીરના બચેલા કપડાં પણ ઉતારી દીધા અને પોતાની માતાને ગળે લગાવીને તેમની પાસે સૂઈ ગયો, જેથી તેના શરીરની જે કંઈ પણ થોડી ઘણી ગરમી હોય તે તેની માતાને મળી શકે. થોડી જ વારમાં ગુફાની બહાર એક ભયાનક ગર્જના સંભળાઈ. ત્રિયુગે ચોંકીને જોયું કે એક ખૂબ જ વિશાળ અને હિંસક હિમચીતળો તોફાનથી બચવા માટે તે જ ગુફામાં ઘૂસી આવ્યો હતો. ચિત્તાની આંખો ભૂખથી ચમકી રહી હતી અને તે સીધો ત્રિયુગ અને તેની માતા તરફ ઘૂરી રહ્યો હતો. એક સામાન્ય માણસ આવી સ્થિતિમાં ડરીને ભાગી જતો, પરંતુ ત્રિયુગ પોતાની જગ્યા પરથી એક ઇંચ પણ હલ્યો નહીં. તે પોતાની માતા આગળ એક ઢાલ બનીને ઊભો રહી ગયો અને તેને સીધું તે હિંસક જાનવરની આંખોમાં જોયું. ત્રિયુગની આંખોમાં ડરનું નામ નિશાન નહોતું. ત્યાં ફક્ત પોતાની માતાને બચાવવાનો એક અટલ સંકલ્પ અને અસીમ પ્રેમ હતો. કહેવાય છે કે સાચો પ્રેમ અને નિસ્વાર્થ ભાવ મોટામાં મોટા જાનવરને પણ શાંત કરી દે છે. ચિત્તાએ જ્યારે ત્રિયુગની આંખમાં તે દિવ્ય ચમક જોઈ તો તે અચાનક શાંત થઈ ગયો. તેને પોતાની ગર્જના બંધ કરી અને ચૂપચાપ ગુફાના બીજા ખૂણામાં જઈને બેસી ગયો. તે આખી રાત ત્યાં જ બેસી રહ્યો, જાણે કે ત્રિયુગ અને તેની માતાની ચોકીદારી કરી રહ્યો હોય. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સતત 3 દિવસ અને 3 રાત સુધી તે ભયાનક બર્ફીલું તોફાન ચાલતું રહ્યું. આ 3 દિવસોમાં ત્રિયુગ અને તેની માતાએ માત્ર બરફ ઓગાળીને પાણી પીધું અને ગુફાના ખૂણામાં પડેલા કેટલાક જંગલી ફળોથી પોતાનું ગુજરાન કર્યું. ત્રિયુગ દિવસ રાત બસ પોતાની માતાની સેવા કરતો રહ્યો. ચોથા દિવસે સવારે અચાનક પવનનો અવાજ બંધ થઈ ગયો. ગુફાની બહાર એક ખૂબ જ મીઠો અને સોનેરી તડકો ખીલી ઉઠ્યો. સૂર્યના કિરણો જ્યારે ગુફાની અંદર આવ્યા ત્યારે ત્રિયુગે રાહતનો શ્વાસ લીધો. તેની માતા હવે જોખમથી બહાર હતી અને તેમની હાલત પણ પહેલાં કરતાં ઘણી સારી લાગી રહી હતી. તે હિંસક ચિત્તો પણ સવાર થતાં જ ચૂપચાપ ગુફામાંથી બહાર જતો રહ્યો હતો. ત્રિયુગે પોતાની માતાને સહારા આપીને બહાર તડકામાં લઈ આવ્યો. ચારેય બાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી હતી અને આખી ખીણ મોતીઓની જેમ ચમકી રહી હતી. હજી તેઓ તડકો શેકી જ રહ્યા હતા કે અચાનક બર્ફીલી જગ્યા વચ્ચેથી ખૂબ જ વૃદ્ધ અને નબળો અઘોરી સાધુ તેમની તરફ લથડતો આવતો દેખાયો. તે સાધુના શરીર પર માત્ર રાખ ચોપડેલી હતી અને ઠંડીના કારણે તેના હોઠ ફાટી ગયા હતા. તે સાધુ ત્રિયુગ પાસે આવીને ધડામ દઈને બરફ પર પડી ગયો અને ખૂબ જ નબળા અવાજે બોલ્યો, "બેટા, હું છેલ્લા કેટલાય દિવસોથી આ તોફાનમાં ફસાયેલો હતો. હું ભૂખ અને ઠંડીથી મરી રહ્યો છું. શું તારી પાસે મને આપવા માટે કંઈક છે?" ત્રિયુગનું હૃદય તે વૃદ્ધ સાધુની હાલત જોઈને પીગળી ગયું. તેની પાસે માત્ર 2 મીઠા કંદમૂળ બચ્યા હતા, જે તેને પોતાની માતા માટે બચાવીને રાખ્યા હતા. તેને તરત જ પોતાની માતા તરફ જોયું. મંદાકીને કંઈ પણ બોલ્યા વિના હસીને હા પાડી દીધી. ત્રિયુગે દોડીને તે સાધુને સહારો આપ્યો, તેને ગુફાની અંદર લઈ ગયો અને તે બંને બચેલા ફળને તે સાધુને ખવડાવી દીધા. તેને સાધુના પગને પોતાના હાથથી ઘસીને ગરમ કર્યા. સાધુએ જ્યારે ફળ ખાઈ લીધા અને તેના જીવમાં જીવ આવ્યો ત્યારે તેને ખૂબ જ ઊંડા નજરે ત્રિયુગને જોયો. સાધુની આંખો ખૂબ વિચિત્ર હતી. તે કોઈ સામાન્ય માણસની આંખો જેવી નહોતી, પરંતુ તેમાં એક ઊંડો સન્નાટો અને રહસ્ય છુપાયેલું હતું. સાધુએ ત્રિયુગને કહ્યું, "તું ખૂબ વિચિત્ર છોકરો છે. આ ભયાનક જંગલમાં જ્યાં મોટા મોટા તપસ્વીઓ પણ ટકી શકતા નથી, તો પોતાની આ વૃદ્ધ અને લાચાર માતાને લઈને કેમ ભટકી રહ્યો છે? શું તું નથી જાણતો કે આ જંગલ તને ખાઈ જશે? તું એક નવયુવાન છે. તારે તો કોઈ શહેરમાં જઈને પોતાની જિંદગી જીવવીને જોઈએ. જો તું ઈચ્છે તો હું મારી સિદ્ધિઓથી તને એટલું સોનું આપી શકું છું કે તું જઈને કોઈ પણ રાજ્યમાં રાજાની જેમ રહી શકે છે. બસ તારે પોતાની આ બોજ જેવી માતાને અહીં ગુફામાં છોડવી પડશે. આખરે આ વૃદ્ધ સ્ત્રી હજી કેટલા દિવસ જીવશે? આના માટે પોતાની જિંદગી કેમ બરબાદ કરી રહ્યો છે?" સાધુના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળીને ત્રિયુગને ખૂબ જ આઘાત લાગ્યો, પરંતુ તેને ક્રોધ ન કર્યો. તે ખૂબ જ શાંત અને દ્રઢ અવાજે બોલ્યો, "હે સાધુ બાબા, આપ દેખાવમાં તો એક તપસ્વી લાગો છો, પરંતુ આપની વાતો કોઈ લાલચુ અને અજ્ઞાની માણસ જેવી છે. આપે કહ્યું કે મારી માતા મારા માટે એક બોજ છે.
જે માતાએ મને 9 મહિના પોતાના કુખમાં રાખ્યો, પોતે ભીનામાં સૂઈને મને સૂકામાં સીવડાવ્યો અને પોતાના બાગનું ખાવાનું મને ખવડાવીને પોતે પાણી પીને સૂઈ ગઈ, તે માતા કોઈ પણ સંતાન માટે બોજ કેવી રીતે હોઈ શકે? આપ મને સોના અને ચાંદીની લાલચ આપી રહ્યા છો, પરંતુ શું આપનું તે સોનું મારી માતાના પાલવની છાયાથી વધારે આરામ આપી શકે છે? જો મને ત્રણેય લોકનું રાજ પણ મળી જાય અને તેના બદલામાં મારે મારી માતાની આંખમાં એક આંસુ જોવું પડે, તો હું તે રાજપાટને આ જ ક્ષણે લાત મારી દઈશ. મારા માટે મારી માતાથી મોટો કોઈ સ્વર્ગ નથી, કોઈ ભગવાન નથી. જો આપનું જ્ઞાન માત્ર સ્વાર્થ અને લાલચ ચૂકે છે, તો મને આપનું કોઈ સોનું જોઈતું નથી. આપ કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ, કારણ કે હું મારી માતાને મારા અંતિમ શ્વાસ સુધી નહીં છોડું. ત્રિયુગના અવાજમાં એટલો વિશ્વાસ અને સત્ય હતું કે ગુફાની દિવાલો પણ જાણે તેની વાતોથી ગુંજી ઉઠી. તેને પોતાની માતાને વધુ મજબૂતીથી ગળે લગાવી લીધી, જાણે કે તે આખી દુનિયાથી તેમને બચાવી લેવા માંગતો હોય. મંદાકિનીની આંખોમાંથી ખુશી અને ગર્વના આંસુ વહી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હજી બાકી છે. વિડીયો લાઈક કરીને જલ્દીથી ચેનલ તેમને લાગી રહ્યું હતું કે તેમનો પુત્ર માત્ર એક માણસ નથી, પરંતુ સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. ત્રિયુગની આ ખરેખરી વાતો સાંભળીને તે વૃદ્ધ સાધુ અચાનક જોરથી હસવા લાગ્યો. તેનું હાસ્ય એટલું તીવ્ર અને ઊંડું હતું કે બહાર પર્વતો પર જામેલો બરફ પણ ધ્રુજવા લાગ્યો. ત્રિયુગ કંઈ સમજી શકે તે પહેલાં જ ગુફાની અંદર એક ખૂબ જ ચમત્કારિક ઘટના ઘટી. તે વૃદ્ધ અને નબળા સાધુનું શરીર અચાનક એક તેજસ્વી સફેદ પ્રકાશથી ચમકવા લાગ્યું. તે પ્રકાશ એટલો તીવ્ર હતો કે ત્રિયુગને થોડી ક્ષણો માટે પોતાની આંખો બંધ કરવી પડી. જ્યારે તેણે ધીમે ધીમે પોતાની આંખો ખોલી, તો તેની સામે કોઈ વૃદ્ધ સાધુ ઊભો નહોતો, પરંતુ વાઘનું ચામડું પહેરેલા, ગળામાં વાસુકી નાગ લપેટેલા, કપાળ પર અર્ધચંદ્ર અને જટાઓમાંથી ગંગા વહાવનારા સાક્ષાત ભગવાન શિવ હસતા ઊભા હતા. ગુફાનું આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. જે જગ્યા થોડીવાર પહેલાં ભયાનક ઠંડીથી થીજી ગઈ હતી, તે અચાનક હવામાં ચંદન અને પારિજાતના ફૂલોની સુગંધ મહેકાવા લાગી. ગુફાના ઠંડા પથ્થરો પર અચાનક રંગબેરંગી ફૂલો ખીલવા લાગ્યા. ત્રિયુગ આ બધું જોઈને પૂરી રીતે સતબદ્ધ થઈ ગયો. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તે સમજી નહોતો શકતો કે આ કોઈ સ્વપ્ન છે કે હકીકત. તે તરત જ ઘૂંટડિયા જમીન પર પડી ગયો અને તેના મોઢામાંથી માત્ર એટલું જ નીકળ્યું, હે મહાદેવ, હે ત્રિલોકીનાથ. મંદાકિનીએ પણ જ્યારે સાક્ષાત ભગવાન ભોળેનાથને પોતાની સામે જોયા, તો તેઓ ખુશી અને ભક્તિથી વિભોર થઈને તેમના ચરણોમાં પડી ગયા. ભગવાન શિવે ખૂબ જ પ્રેમથી આગળ વધીને ત્રિયુગ અને તેની માતાને ઉઠાડ્યા. મહાદેવની આંખોમાં ત્રિયુગ માટે અપાર સ્નેહ છલકાઈ રહ્યો હતો. તેમણે પોતાના ગંભીર અને મધુર અવાજમાં કહ્યું, ઉઠ ત્રિયુગ, મારા સૌથી સાચા અને પ્રિય ભક્ત. આજે તે માનવતા અને ધર્મની સૌથી મોટી પરીક્ષા પાસ કરી લીધી છે. તું વિચારે છે કે હું તને પહેલીવાર મળી રહ્યો છું? ના મારા બાળ, તે શિવરાત્રિના દિવસે જ્યારે તું પોતાની માતાને પીઠ પર બેસાડીને પહાડી ચડી રહ્યો હતો, ત્યારે તે તરસ્યો ભિખારી બીજું કોઈ નહીં પણ હું જ હતો. હું જોવા માગતો હતો કે શું તારા અંદર માત્ર તારી માતા માટે પ્રેમ છે કે દરેક પ્રાણી માટે. તે પોતાના બાગનું પાણી મને પીવડાવીને મને જીતી લીધો હતો. પછી આ બર્ફીલા તોફાનમાં જે હિંસક ચિત્તો તને ખાવા આવ્યો હતો, તે પણ મારું જ એક સ્વરૂપ હતું. હું જોવા માગતો હતો કે શું મરણના ભયથી તું પોતાની માતાને છોડીને ભાગી જઈશ, પરંતુ તું ઢાલ બનીને ઊભો રહ્યો. અને આજે આ સાધુના રૂપમાં મેં તને લાલચ આપીને જોવા ઈચ્છ્યું કે શું દોલત આગળ તારી માતૃભક્તિ ડગમગી જાય છે, પરંતુ તું દરેક વખતે સાચો સાબિત થયો. ત્રિયુક્તે આખી દુનિયાને શીખવી દીધું કે સૌથી મોટી પૂજા મંદિરમાં ઘંટ વગાડવો કે દૂધ ચડાવવું નથી, પરંતુ એક અસહાય અને વૃદ્ધ માતા પિતાની નિસ્વાર્થ સેવા કરવી છે. તારી સેવાએ આજે મને તારી સામે પ્રગટ થવા પર મજબૂર કરી દીધો. મહાદેવને સુખેથી આ અમૃત સમાન શબ્દો સાંભળીને ત્રિયુગની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. તેને હાથ જોડીને કહ્યું, પ્રભુ, હું તો એક સાધારણ કઠિયારો છું. મને કોઈ પૂજા પાઠ કે મંત્રનું જ્ઞાન નથી. મેં તો બસ એ જ કર્યું જે એક પુત્રની ફરજ હોય છે. આપે મને દર્શન આપીને મારું જીવન સફળ કરી દીધું. હવે મને આ દુનિયામાં કંઈ જોઈતું નથી. ભગવાન શિવે હસતા હસતા પોતાનો હાથ ત્રિયુગના માથા પર મૂક્યો અને કહ્યું, તારી આ જ સાદગી તો મને સૌથી વધુ પ્રિય છે. પરંતુ ત્રિયુગ, જે જ્ઞાન અને ભક્તિ તારામાં છે, તેની જરૂર આજે આખી દુનિયાને છે. તે પોતાની માતાની સેવા કરીને જે પુણ્ય મેળવ્યું છે, તેના કારણે આજથી તારી માતા મંદાકિનીનું શરીર બીમારીઓ અને ગળપણની નબળાઈથી મુક્ત થઈ જશે. મહાદેવના એટલું કહેતા જ મંદાકિનીના શરીરમાં એક નવી ઉર્જા આવી ગઈ. તેની બધી થાક, કરચલીઓ અને નબળાઈ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. તેઓ ફરીથી એક સ્વસ્થ માણસની જેમ પોતાના પગ પર મજબૂતીથી ઊભા થઈ ગયા. આ ચમત્કાર જોઈને ત્રિયુગની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ શિવે આગળ કહ્યું, ત્રિયુગ, તારી પરીક્ષા સમાપ્ત ચોક્કસ થઈ ગઈ છે, પરંતુ તારું કર્મ હજી બાકી છે. હિમાલયની પેલે પાર એક ખૂબ મોટું રાજ્ય છે, જેનું નામ ધર્મપુર છે. ત્યાંના લોકો અજ્ઞાનતા અને અહંકાર અને જૂઠા દેખાડામાં આંધળા થઈ ચૂક્યા છે. તેઓ ધર્મના નામે નબળાઓને સતાવે છે અને વિચારે છે કે સોના ચાંદીથી ભગવાનને ખરીદી શકાય છે. હું ઈચ્છું છું કે તું તારી માતા સાથે ત્યાં જા. તારે તેમને ઉપદેશ નથી આપવાનો,
પરંતુ પોતાના જીવન અને પોતાના કર્મોથી તેમને એ શીખવવાનું છે કે સાચો ધર્મ શું હોય છે. એટલું કહીને સાક્ષાત ભગવાન શિવ તે જ દિવ્ય પ્રકાશમાં અંતર્ધ્યાન થઈ ગયા અને ગુફામાં એક અસીમ શાંતિ છવાઈ ગઈ. ભગવાન શિવના અંતર્ધ્યાનને થતાં જ ગુફામાં એક એવી દિવ્ય શાંતિ ફેલાઈ ગઈ જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતી. ત્રિયુગ અને મંદાકિની ઘણીવાર સુધી હાથ જોડીને તે જ સ્થાન પર બેસી રહ્યા જ્યાં થોડી ક્ષણ પહેલા સાક્ષાત મહાદેવ ઊભા હતા. મંદાકિની માટે આ કોઈ પુનર્જન્મથી ઓછું નહોતું. જે શરીર ગઈકાલ સુધી ગડપણ અને બીમારીઓથી તૂટી ચૂક્યું હતું, આજે તેમાં એક જવાન માણસ જેવી તાકાત અને સ્ફૂર્તિ આવી ગઈ હતી. બંને ભગવાનનો આભાર માન્યો અને ગુફામાંથી બહાર નીકળ્યા. હવે તેમના જીવનનું લક્ષ્ય બદલાઈ ચૂક્યું હતું. મહાદેવની આજ્ઞાનું પાલન કરતા ત્રિયુગ અને તેની માતાએ હિમાલયની તે બર્ફીલી ખીણોને પાછળ છોડી દીધી અને ધર્મપુર રાજ્ય તરફ પોતાની યાત્રા શરૂ કરી દીધી. રસ્તામાં હવે ન તો કોઈ થાક હતો અને ન તો કોઈ ભય, કારણ કે તેમના દિલમાં શિવનું નામ અને સત્યનો પ્રકાશ હતો. કેટલાય દિવસોની લાંબી યાત્રા પછી તેઓ ધર્મપુર પહોંચ્યા. ધર્મપુર બહારથી જોવામાં ખૂબ જ સમૃદ્ધ અને સુંદર રાજ્ય હતું. ત્યાં મોટા મોટા મહેલો, સોના ચાંદીથી સજાવેલા ઊંચા ઊંચા મંદિરો અને આરસપારના રસ્તાઓ હતા. પરંતુ જેવો ત્રિયુગે રાજ્યની અંદર પગ મૂક્યો, તેને મહાદેવની વાતનો અસલી અર્થ સમજાવા લાગ્યો. તે રાજ્યના લોકો ધર્મના નામે પૂરી રીતે આંધળા થઈ ચૂક્યા હતા. અમીરો, શેઠો અને રાજાના મંત્રીઓ ગરીબો પર અત્યાચાર ગુજારતા હતા અને પોતાનું પાપ ધોવા માટે મંદિરોમાં સોનાના સિક્કા દાન કરી દેતા હતા. પૂજારીઓએ એવો નિયમ બનાવી રાખ્યો હતો કે જેટલો વધારે ચડાવો ચડાવશે, ભગવાન માત્ર તેની જ વાત સાંભળશે. ગરીબ અને બેસહારા લોકોને મંદિરોની અંદર જવાની પણ પરવાનગી નહોતી. લોકો પોતાની વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર કાઢી મૂકતા હતા, જેથી તેમને તેમની સેવા ન કરવી પડે અને બધા પૈસા તેઓ દેખાણાના દાન પુણ્યમાં ખર્ચ કરી શકે. ત્રિયુગે ધર્મપુરમાં આવીને કોઈને કોઈ ઉપદેશ ન આપ્યો અને ન તો કોઈની સાથે કોઈ ચર્ચા કરી. તેને શહેરના બહારના છેડે જ્યાં ગરીબ અને અછૂત માનવામાં આવતા લોકો રહેતા હતા, ત્યાં પોતાની એક નાની ઝૂંપડી બનાવી લીધી. ત્રિયુગે ફરીથી પોતાનું એ જ જૂનું કામ શરૂ કરી દીધું. તે જંગલમાંથી લાકડા કાપતો, બજારમાં વેચતો અને તેનાથી જે પૈસા મળતા તેનાથી પોતાની માતાની સેવા કરતો, તેમજ આસપાસના ભૂખ્યા અને બીમાર લોકોની મદદ કરતો. તે કોઈ પણ સ્વાર્થ વિના મહોલ્લાના બીમાર વડીલોના પગ દબાવતો, અનાથ બાળકોને જમાડતો અને રસ્તામાં પડેલા કોઈ ઘાયલ જાનવરની સારવાર કરતો. મંદાકિની પણ હવે પૂરી રીતે સ્વસ્થ હતી, તેથી તેઓ પણ ત્રિયુગના એક નેક કામમાં તેનો સાથ આપતા હતા. તેઓ મહોલ્લાના બાળકોને સારી વાર્તાઓ સંભળાવતા અને મહિલાઓને સાચા માર્ગ પર ચાલવાની શિખામણ આપતા. ધીમે ધીમે ધર્મપુરના તે ગરીબ વિસ્તારમાં ત્રિયુગ અને તેની માતાની સચ્ચાઈ અને નિસ્વાર્થ પ્રેમની સુગંધ ફેલાવા લાગી. જે લોકો અત્યાર સુધી પોતાને અછૂત અને પાપી માનતા હતા, તેમને ત્રિયુગના રૂપમાં એક આશાનું કિરણ દેખાવા લાગ્યું. પરંતુ શહેરના અમીર લોકો અને પૂજારીઓ ત્રિયુગની મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા હતા કે આ કેવો પાગલ માણસ છે, જે દિવસભર બસ લાકડા કાપે છે, ગરીબોના મેલા કપડાં ધોવે છે અને ક્યારેય મંદિરોમાં આવીને ભગવાન સામે માથું નથી ટેકવતો. તેઓ નહોતા જાણતા કે ત્રિયુગના દરેક શ્વાસમાં ભગવાન વસે છે અને તેનું દરેક કાર્ય સાક્ષાત મહાદેવની પૂજા છે. સમય પસાર થતો ગયો અને ધરમપુરમાં એક ખૂબ જ મોટો અવસર આવ્યો. રાજ્યના રાજાએ ખૂબ જ મોટા મહાયજ્ઞનું આયોજન કર્યું. રાજાએ પોતાના ધન અને પોતાની કથિત ભક્તિ પર ખૂબ ઘમંડ હતો. તેને જાહેરાત કરી કે આ યજ્ઞમાં તે પોતાની અડધો ખજાનો દાન કરી દેશે, જેથી સ્વર્ગમાં તેના માટે એક પાકી જગ્યા બની શકે. આ યજ્ઞની એક સૌથી ખાસ વાત હતી. મંદિરના સૌથી ઊંચા શિખર પર એક ખૂબ જ જૂનો અને વિશાળ દિવ્ય ઘંટ બાંધેલો હતો. એવી માન્યતા હતી કે જ્યારે પણ કોઈ સાચો ભક્ત ભગવાનને પૂરી રીતે પ્રસન્ન કરી દેશે, ત્યારે તે ઘંટ કોઈના પણ સ્પર્શ વિના પોતાની મેળે જોર જોરથી વાગવા લાગશે. યજ્ઞ શરૂ થયો. દેશ દેશાંતરથી મોટા મોટા પંડિતો બોલાવવામાં આવ્યા. રાજે કેટલાય મણ સોનું, કિંમતી રેશમ અને 56 ભોગ યજ્ઞની અગ્નિમાં સ્વાહા કરી દીધા. અમીર શેઠોએ પણ હરીફાઈમાં આવીને ખૂબ ધન લૂંટાવ્યું. દિવસમાંથી રાત થઈ ગઈ. કેટલાય દિવસો વીતી ગયા, પરંતુ તે દિવ્ય ઘંટ ન વાગ્યો. રાજા અને તમામ પૂજારીઓ ચિંતિત થઈ ગયા. તેમણે વધુ મંત્રોચ્ચાર કર્યા અને વધુ ધન લૂંટાવ્યું, પરંતુ આકાશમાં લટકતો તે ભારે ઘંટ પોતાની જગ્યા પરથી ઇંચ પણ ન હલ્યો. રાજાનો અહંકાર હવે તૂટવા લાગ્યો હતો અને તેને ગુસ્સો આવી રહ્યો હતો કે આખરે ભગવાન તેમની આટલી મોંઘી પૂજા કેમ સ્વીકારી રહ્યા નથી. તે જ દિવસે યજ્ઞ સ્થળની બરાબર બહાર એક ખૂબ જ હૃદયદાયક દ્રશ્ય હતું. એક વૃદ્ધ સ્ત્રી, જેના શરીર પર માત્ર ફાટેલા તૂટેલા કપડાં ચીથરા હતા, તે પોતાના એક નાના ભૂખ્યા અને બીમાર પૌત્રને ખોળામાં લઈને બેઠી હતી. બાળક ભૂખથી તડફડી રહ્યો હતો અને વૃદ્ધ સ્ત્રી યજ્ઞમાં આવતા શેઠિયાઓ પાસે રોટલીઓનો એક ટુકડો માંગી રહી હતી, પરંતુ રાજાના સૈનિકોએ તેમને ધક્કા મારીને ત્યાંથી ભગાડી દીધીને કહ્યું કે આ પવિત્ર જગ્યા છે, એ ભિખારીઓને આવવું મનાય છે. તે જ સમયે ત્રિયુગ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે પોતાની માતા માટે બજારમાંથી કેટલાક તાજા ફળો અને એક નાની ઊનની શાલ ખરીદીને લાવી રહ્યો હતો.
કારણ કે શિયાળો શરૂ થવાનો હતો. ત્યારે ત્રિયુગે તે રડતી વૃદ્ધ સ્ત્રી અને તે ભૂખ્યા બાળકને જોયા ત્યારે તેના પગલાં ત્યાં જ થંભી ગયા. તેણે તે બાળકમાં પોતાનું બાળપણ અને તે વૃદ્ધ સ્ત્રીમાં પોતાની માતાની છબી દેખાઈ. ત્રિયુગ તરત જ તેમની પાસે ગયો. તેણે કંઈ પણ વિચાર્યા વગર પોતાની માતા માટે ખરીદેલા તે બધા જ મીઠા ફળો તે બાળકના હાથમાં મૂકી દીધા અને તે નવી ગરમ શાલને તે વૃદ્ધ સ્ત્રીને ઉડાડી દીધી. બાળક જેવું જ ફળ ખાવા લાગ્યું, તેના ચહેરા પર એક ખૂબ જ સુંદર સ્મિત આવી ગયું. વૃદ્ધ સ્ત્રીએ રડતા રડતા પોતાના ધ્રુજતા હાથે ત્રિયુગના માથા પર હાથ મૂક્યો અને પોતાના દિલના ઊંડાણથી તેને અઢળક આશીર્વાદ આપ્યા. ત્રિયુગે તે સ્ત્રીના ચરણ સ્પર્શ કર્યા અને મનોમન કહ્યું, હે મહાદેવ, મારી માતાએ મને એ જ શીખ્યું છે કે દરેક રડતા માણસમાં આપ જ બિરાજો છો. મારી આ નાની અમથી સેવા સ્વીકારો. ત્રિયુગનું આવું વિચારવું જ હતું ત્યાં જ અચાનક એક ખૂબ જ ભયાનક અને ગુંજતા અવાજથી આખું ધર્મપુર રાજ્ય ધ્રુજી ઉઠ્યું. તે અવાજ મંદિરના શિખર પરથી આવી રહ્યો હતો. રાજા, પૂજારી અને હજારોની ભીડ આશ્ચર્યચકિત થઈને ઉપર જોવા લાગી. તે વિશાળ દિવ્ય ઘંટ જેને કોઈ માણસ હલાવી પણ શકતો ન હતો, તે પોતાની મેળે જ ખૂબ જોરથી વાગી રહ્યો હતો. ઘંટના મધુર અને ચમત્કારી અવાજથી આખું આકાશ ગુંજી રહ્યું હતું અને હવામાં એક અનોખી પવિત્ર સુગંધ ફેલાઈ ગઈ હતી. રાજા અને તમામ પંડિતો દોડતા દોડતા મંદિરની બહાર આવ્યા, જેથી જોઈ શકે કે આખરે તે કયો મહાન ભક્ત છે જેની પૂજા મહાદેવે સ્વીકારી લીધી છે. જ્યારે તેઓ બહાર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં કોઈ સોનાનો કળશ લઈને ઊભેલો શેઠ નહોતો, પરંતુ ફાટેલા તૂટેલા કપડાં પહેરેલો ત્રિયુગ ઊભો હતો, જે એક ગરીબ વૃદ્ધ સ્ત્રીના પગમાં ઘાસ સાફ કરી રહ્યો હતો. રાજાને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે સમજી ગયો કે ભગવાનને સોના અને દેખાડાની જરૂર નથી. રાજાનો બધો જ અહંકાર આંસુઓમાં વહી ગયો. તે દોડીને ગયો અને તેણે તે ગરીબ કઠિયારા ત્રિયુગના ચરણોમાં પોતાનો મુગટ મૂકી દીધો. રાજાની પાછળ પાછળ રાજ્યના તમામ અમીર લોકો, પૂજારીઓ પણ ત્રિયુગની સામે નતમસ્તક થઈ ગયા. આખી ભીડ શાંત હતી. બસ તે દિવ્ય ઘંટનો અવાજ ગુંજી રહ્યો હતો. રાજાએ હાથ જોડીને રડતા રડતા કહ્યું, હે મહાપુરુષ, અમને માફ કરી દો. અમે અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલા હતા. અમે વિચારતા હતા કે ભગવાન મહેલોમાં રહે છે અને તેમને દોલતથી ખુશ કરી શકાય છે, પરંતુ આજે તમે કોઈ પણ મંત્ર, કોઈ પણ યજ્ઞ અને કોઈ પણ દેખાડા વગર ભગવાનને મેળવી લીધા. કૃપા કરીને અમને પણ એ સાચું જ્ઞાન આપો કે માણસનો અસલી ધર્મ શું છે. ત્યારે ત્રિયુગે રાજાને ઊભા કર્યા અને આખી ભીડ તરફ જોતા ખૂબ જ સરળ અને સાદ શબ્દોમાં કહ્યું, હું કોઈ મહાપુરુષ નથી, બસ એક સાધારણ દીકરો છું. તમે લોકો ભગવાનને આકાશમાં કે પથ્થરની મૂર્તિઓમાં શોધો છો, પરંતુ ભગવાન તો તમારા જ ઘરમાં તમારા માતા પિતાના સ્વરૂપે બિરાજમાન છે. ને માણસે પોતાના માતા પિતાના આંસુ લૂછી દીધા અને જેણે તેમના ગળપણમાં સેવા કરી, સમજી લો કે તેને ચારેય ધામની યાત્રા કરી લીધી. સાચો ધર્મ યજ્ઞમાં સોનું હોમવું નથી, પરંતુ કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવવી અને કોઈ રડતા માણસને હસાવવો તે છે. જ્યાં સુધી તમારી આસપાસ કોઈ માણસ ભૂખ કે બીમારીથી તરફડી રહ્યો હોય, ત્યાં સુધી તમારી કોઈ પણ પૂજા કે કોઈ પણ પ્રાર્થના ભગવાન સુધી પહોંચી શકતી નથી. નિસ્વાર્થ સેવા, દયા અને પોતાના માતા પિતા પ્રત્યેનો સાચો પ્રેમ જ આ જીવનનું સૌથી મોટું અધ્યાત્મ છે. ત્રિયુગના આ શબ્દોએ ધર્મપુરના લોકોનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. તે દિવસ પછી ધર્મપુરમાં દેખાડાની પૂજા બંધ થઈ ગઈ. લોકોએ પોતાના માતા પિતાનું સન્માન કરવાનું શરૂ કરી દીધું. ગરીબો માટે દાનના દ્વાર ખુલી ગયા અને આખું રાજ્ય એક સાચા સ્વર્ગમાં ફેરવાઈ ગયું. ત્રિયુગે રાજા દ્વારા આપવામાં આવેલી કોઈ પણ પદ કે ધનનો સ્વીકાર કર્યો નહીં. તે પોતાની માતા મંદાકીની સાથે તે જ નાની ઝૂંપડીમાં રહ્યો. જીવનભર તેને પોતાના હાથે પોતાની માતાની સેવા કરી અને સમાજના ગરીબ તથા નિરાધાર લોકોનું દર્દ વેચ્યું. તેની આ નિસ્વાર્થ ભક્તિ અને તપસ્યાએ સાબિત કરી દીધું કે જે દીકરો પોતાની માતાના ચરણોને જ પોતાનું તીર્થ માની લે છે, તે જ દુનિયાનો સૌથી મોટો ભક્ત હોય છે. અને અંતે પોતાનું આખું જીવન માનવતા અને માતૃ સેવામાં વિતાવ્યા પછી ત્રિયુગ અને તેની માતા બંને મહાદેવના ચરણોમાં હંમેશા માટે મોક્ષ પ્રાપ્ત કર્યો. આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનનો સૌથી મોટી પૂજા અને સૌથી મોટો ધર્મ નિસ્વાર્થ પ્રેમ અને કરુણા પોતાના માતા પિતાની સાચી સેવામાં જ છુપાયેલો છે. તો મિત્રો, આ કહાનીને તમારા મિત્રો સાથે, ફ્રેન્ડમાં, ગ્રુપોમાં વધારેમાં વધારે મિત્રો શેર કરો. બધાને આ વિડીયો મોકલી દો. કોમેન્ટમાં દોસ્તો હર હર મહાદેવ લખી દો. જલ્દીથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.